આબરૂ વાલી હોય ને દુનિયામાં લાજ કાઢે ને ભાલાના ઘા સહન કરવા પડે. જમણા હાથની લાંબી આંગળી કરીને લેલા દેને પોતાની બેન જોધાબાઈને એટલું કીધું, બેન એક ડગલું આગળ દેતી નહીં હો. શું કામ? તું મને મળવા માટે આવી છો ને? કે હા, કે તારા કાપડામાં તીરનો પંજો છે અને મારા કાપડામાં 9 લાખ લોબડિયાળીનું ત્રિશુલ છે. મને મારી માં ઉપર ભરોસો છે, મારાથી છેટી રહેજે. અને આ ખબર દીધી જલાલુદ્દીન અકબરને, પણ હિન્દુસ્તાનનો શહેનશાહ. સાહેબ ઈ પૃથ્વીરાજ રાઠોડને બોલાવીને કીધું 6 મહિનાની મુદત આપું છું, લેલાદેને મારી કચેરીમાં હાજર કરજો. અને તેદી રાજપૂતાણી ઓરડો ઓઢીને બેસી હતી, એટલું કીધું તું કે મુજાતાને કોઈ ખવા વેચની નાગની ગોતી લ્યો. અને ખુમા પણ બાગડતા બાગડતા ઘોડાની પડગડી વાગતી આવે. 6 મહિનાની મુદત હતી. આખું રાજસ્થાન ધમરોળી, બિકાનેરના અને જોધપુરના જેને તોરણ બંધાવેલા, તેથી આ પાદરમાં હું તમે બેઠા ચરણવાના પાદરમાં 14 વર્ષની દીકરી ઘોડાની લગામ ઝાલી અને એટલું કીધું તું મારા નેહડે હિરામણ કરીને જા, મને વાત તો કર કે માં